ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું એક કાવ્ય. આ કાવ્યમાં એક એકલતાની વાત છે અને ઘણીવાર બધા વચ્ચે હોવા છતાં માણસ મનથી એકલું હોય છે. કદાચ એની વ્યથા કથા કહેવા માટે કોઈ સ્વજન એની પાસે હોતું નથી. તો એવી એક વિચારધારા પર આ કાવ્ય છે. કોણ આ એકલું? ભરી મહેફિલમાં કોણ આ એકલું? મસ્તીના માહોલમાં કોણ આ એકલું? ભરી મહેફિલમાં કોણ આ એકલું? મસ્તીના માહોલમાં કોણ આ એકલું? આમ તો કહેવાય કે જળ બિન પ્યાસી મીન. આમ તો કહેવાય કે જળ બિન પ્યાસી મીન. લહેરાતા સાગરની મોજ મહી. લહેરાતા સાગરની મોજ મહી. કોણ આ એકલું? ઉદાસી મહી ટપકે આંસુ. ઉદાસી મહી ટપકે આંસુ. એ તો સાવ સાચું. ઉદાસી મહી ટપકે આંસુ. એ તો સાવ સાચું. પચાવી હળાહળ. પચાવી હળાહળ. રેલાવે સ્મિત. કોણ આ એકલું? પચાવી હળાહળ. રેલાવે સ્મિત. કોણ આ એકલું? પાન ખરે ખરતા પર્ણ. પાન ખરે ખરતા પર્ણ. એ તો ક્રમ કુદરતનો. પાન ખરે ખરતા પર્ણ. એ તો ક્રમ કુદરતનો. ફૂટશે ફરી કૂંપળ. ફૂટશે ફરી કૂંપળ. સમજે બસ કોણ આ એકલું? ફૂટશે ફરી કૂંપળ. સમજે બસ કોણ આ એકલું? જ્વાળામુખીની ટોચ પર બેઠો માનવી આગ ચારે કોર. જ્વાળામુખીની ટોચ પર બેઠો માનવી આગ ચારે કોર. ઠારવા એ આગ. ઠારવા એ આગ. છેડશે મલ્હાર. કોણ આ એકલું? ઠારવા એ આગ. છેડશે મલ્હાર. કોણ આ એકલું? અને ભરી મહેફિલમાં કોણ આ એકલું? મસ્તીના માહોલમાં કોણ આ એકલું? મિત્રો, ખરેખર તો આજે આપણે બધા એક જ્વાળામુખીની ટોચ પર જ બેઠા છીએ, પણ એક આશા, એક શ્રદ્ધા મનમાં હોય છે કે જરૂર આ આગ ઠારવા કોઈક મલ્હાર છેડશે. ક્યાંકથી કોઈક એવો ફરિશ્તો આવશે કે જે આ દુનિયામાં ફેલાતી આગને રોકી શકશે. મિત્રો, મારી આ વિચારધારા, મારું આ કાવ્ય જો આપ સૌને પસંદ પડ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમપૂર્વક એની વહેંચણી કરજો. ત્યાં સુધી મળીશું આવતા સોમવારે. બાય બાય. બાય ફ્રોમ વડોદરા, શૈલા મુનશા. બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.